નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વડોદરા શહેર અને આસપાસના વિસ્તારમાં હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવતા જ જિલ્લા વહીવટીતંત્ર પૂરેપૂરું સજ્જ થઈ ગયું છે। પરિસ્થિતિ પર કાબૂ રાખવા માટે જિલ્લા કલેક્ટર કચેરી ખાતેના કંટ્રોલ રૂમમાંથી પડેપડની સ્થિતિનું સઘન મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે। આ અંગે સ્પાર્ક ટુડે ન્યૂઝ સાથેની ખાસ વાતચીતમાં મામલતદાર અશોક જણાવ્યું હતું કે ભારે વરસાદના કારણે જો કોઈ વિપરીત કે ઇમરજન્સી પરિસ્થિતિ સર્જાશે તો તેને પહોંચી વળવા તંત્ર સંપૂર્ણપણે તૈયાર છે। નાગરિકોની સુરક્ષા માટે તમામ વિભાગોને સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા છે। બચાવ કામગીરી માટેની જરૂરી તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે। હવામાનની ભારે આગાહીને લઈને જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પણ જે રીતના જે કંટ્રોલ રૂમ બનાવવામાં આવ્યો છે, આપણી સાથે અધિકારી સાહેબ છે, તેમની સાથે વાત કરીશું। જી સાહેબ, કેવા પ્રકારની તૈયારી, કેમ કે હજી 2 દિવસની આગાહી છે અને જે રીતના નાવડી તમામ જે વ્યવસ્થા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે અત્યારે સજ્જ કરી દેવામાં આવી છે। ભારે વરસાદની આગાહીના પગલે મહેરબાન કલેક્ટર સાહેબે ગઈકાલે પણ માહિતી ખાતા સાથે પ્રેસ કોન્ફરન્સ કરી હતી। આજે પણ માહિતી ખાતા દ્વારા પબ્લિકને અવેર કરવામાં આવી છે સાવચેતીના પગલાં લેવા માટે, અને જિલ્લા વહીવટીતંત્ર અને લાઇન ડિપાર્ટમેન્ટના અધિકારી સાથે ગઈકાલે સવારે અને રાત્રે 9:30 પર મિટિંગ કરી હતી અને અત્યારે પણ બિલકુલ સતત સંપર્કમાં છીએ અને ભારે વરસાદની તમામ પરિસ્થિતિને પહોંચી વળવા માટે આગોતરા તમામ સલામતીના સાવચેતીના અસરકારક પગલાં લેવામાં આવે છે। જ્યાં આગળ સ્થળાંતરની જરૂર છે ત્યાં લોકોને પાદરા અને સિનોન એ બધી જગ્યાએ સ્થળાંતર પણ કરાવવામાં આવ્યું છે અને કોઈપણ પ્રકારની ઝીરો કેઝ્યુઅલ્ટી થાય એ માટેના તમામ અસરકારક પગલાં લેવામાં આવે છે। તમામ જે સુરક્ષાને ભાગમાં લઈને નાવડી છે, તમામ જે બોટ છે, જીસીબી, ટ્રેક્ટર સહિત અત્યારે અહીંયા કલેક્ટર કચેરી તૈનાત કરી દેવામાં આવે છે। રબર બોટ, ફાઇબર બોટ અને અન્ય તમામ સાધન સામગ્રી ઉપલબ્ધ કરી દેવામાં આવી છે। એનું ટેસ્ટિંગ કરી દીધું છે, ચેકિંગ કરી દીધું ને રેડી પોઝિશનમાં રાખવામાં આવી છે કે જેથી કરીને ગમે ત્યારે પણ એની જો જરૂર ઉપયોગ કરવાની જરૂરત ઉપસ્થિત થાય તો તરત એને એક્શન મોડમાં લઈ છે। સર, તો સ્પાર્ક ટુડે ન્યૂઝના દર્શકોને શું અપીલ કરવા માગશો, કેમ કે જે રીતના હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી છે? મહેરબાન કલેક્ટર સાહેબ શ્રી દ્વારા પબ્લિક માટે, જાહેર જનતા માટે જે પણ સાવચેતીના પગલાં લેવા માટેની ગાઈડલાઇન બહાર પાડવામાં આવી છે, ગાઈડલાઇન મુજબ તમામ પ્રકારની તકેદારી રાખવા માટે તમામ પ્રજાને અનુરોધ છે। તમે પણ ખડે પગે છો અને સતત જે મોનિટરિંગ આખા હવામાન વિભાગને લઈને કરી રહ્યા છે? સમગ્ર જિલ્લો એલર્ટ મોડ ઉપર છે। મહેરબાન કલેક્ટર સાહેબની સૂચના મુજબ તમામ તાલુકા ખાતે એડિશનલ કલેક્ટર કક્ષાના અધિકારીશ્રીઓ, ડેપ્યુટી કલેક્ટર કક્ષાના અધિકારીશ્રીઓ, અન્ય લાઇન ડિપાર્ટમેન્ટના વર્ગ 1ના અધિકારીઓ ઉપલબ્ધ છે। તાલુકા લેવલના જે ફિલ્ડના જે તલાટી કમ મંત્રી, ગ્રામ સેવક, આરોગ્ય કેન્દ્રના કર્મચારીઓથી માંડીને આંગણવાડી કર્મચારીઓ, એફપીએસ તે મળીને તમામ ટૂંકમાં સમગ્ર તંત્ર એકદમ એલર્ટ મોડ ઉપર છે અને સાવચેતીના તમામ પગલાં માટે બિલકુલ કટિબદ્ધ છે। જે ચોક્કસથી દર્શક મિત્રો, જે રીતના આપણી સાથે મામલતદાર શ્રી અશોક સાહેબ હતા, તેમના દ્વારા જે આખી સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે અને જે રીતના હવામાન વિભાગ દ્વારા જે આગાહી વ્યક્ત કરવામાં આવી છે તેને પહોંચી વળવા માટે વડોદરા જિલ્લા વહીવટીતંત્ર, જિલ્લા કલેક્ટર કચેરી અને વીએમસી દ્વારા તમામ જે તૈયારીઓ સજ્જ કરી દેવામાં આવી છે। નાગરિકોને પણ ક્યાંક ને ક્યાંક અપીલ કરવામાં આવી રહી છે કે જો તમારે કામ ના હોય તો કામ સિવાય ઘરની બહાર નીકળવાનું ટાળવું, કેમ કે જે રીતના ભારે વરસાદના કારણે જે અલગ જગ્યાઓ વડોદરા શહેરમાં અલગ વિસ્તારોમાં જે જળભરાવ સ્થિતિ થતી હોય તેના કારણે ક્યાંક લોકો મુશ્કેલીમાં ના આવે તેને લઈને પણ જે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા અત્યારે તમામ જે તૈયારીઓ સજ્જ કરી દેવામાં આવી છે અને હવામાન વિભાગની આગાહી 2 દિવસ સુધીની જે કરવામાં આવી છે તેને લઈને અત્યારે તમામ જે વસ્તુઓ છે તે અત્યારે સજ્જ જોવા મળી રહી છે।